સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના અધ્યક્ષસ્થાને હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓ માટે હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. માર્ગ સુરક્ષા અંતર્ગત સુરેન્દ્રનગર પોલીસ અને શ્રીમદ રાજચંદ્ર સર્વમંગલ સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 1500 જેટલા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ હોસ્પિટલ મેનેજમેન્ટ અને ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ છે અને જે ટ્રસ્ટ દ્વારા તમામ જે હોસ્પિટલના જે કર્મચારીઓ છે, તમામ સ્વર્ગના અને આને સાથે જે તમામ મેડિકલ સ્ટુડન્ટ્સ છે, તમામ અલગ અલગ કોલેજના આ તમામને લગભગ 1000 થી 1500 આસપાસ હેલ્મેટના લોકો દ્વારા વિતરણ કરવામાં આવશે. આને સાથે સાથે હોસ્પિટલ में જે ટ્રાફિક સંબંધી જે આપણે અવેરનેસ છે, સ્પીડને લઈને અને સીટ બેલ્ટને લઈને પણ અવેરનેસ પ્રોગ્રામ સમય સમય પર કરવામાં આવશે. તમામ મેડિકલ ફેકલ્ટી, તમામ ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફની લાઈફની વેલ્યુ ખૂબ હોય છે. માટે એક પણ એવો બનાવ ન બને માટે રોડ સેફટીના નિયમો બધા પાલન કરે અને એના માટે અમે પહેલ કરીને બધાને હેલ્મેટનું વિતરણ કરેલું. એમાં તમામ પોલીસ પરિવારનો, એસપી સાહેબનો અને બધાનો આરટીઓનો ખૂબ સહયોગ હતો અને આપણે રોડ ટ્રાફિક એક્સિડન્ટ જે ઇન્ડિયામાં 2023ના ડેટા પ્રમાણે 4.47 લાખ ઇન્સિડન્ટ્સ બન્યા હતા ઇન્ડિયામાં અને વન ઓફ ધ કોમનેસ્ટ રીઝન છે ડેથની. તો એના માટે આપણે પ્રિવેન્શનના ભાગરૂપે આજે હેલ્મેટનું વિતરણ કર્યું છે.